ચલો એમસીક્યુ જોઈએ. વિદ્યુત પ્રવાહ અને સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ, પહેલો મુદ્દો આપણો ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 એનો પહેલો મુદ્દો વિદ્યુત પ્રવાહ અને સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. એનો પહેલો એમસીક્યુ. એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I બરાબર I0 પ્લસ આલ્ફા ટી સૂત્ર મુજબ બદલાય છે. આપણને I0 આપેલા છે કેટલા 10 એમ્પિયર, આલ્ફા આપેલા છે 4 એમ્પિયર પર સેકન્ડ. તો તારના કોઈ આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે ટોટલ વિદ્યુત પ્રવાહ 10 સેકન્ડમાં પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ આપણને કુલ વિદ્યુત ભાર આપણને માંગ્યો છે કે કુલ વિદ્યુત ભાર કેટલો હશે. તો ક્યુ જોઈએ છે આપણને, અને આપ્યો છે શું I. તો એક કામ કરીએ, I ઇઝ ઇક્વલ ટુ શું થશે, dq બાય dt ઇઝ ઇક્વલ ટુ I0 પ્લસ આલ્ફા ટી. ઓકે, તો dq ઇઝ ઇક્વલ ટુ નાનકડો વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ I0 પ્લસ આલ્ફા ટી ઇન્ટુ ડીટી થાય. આપણને 0 થી 10 સેકન્ડમાં પ્રથમ 10 સેકન્ડમાં કીધું છે ને, પ્રથમ 10 સેકન્ડમાં એટલે 0 થી 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર જોઈએ છે. તો સંકલન કરવું પડશે 0 થી 10 સેકન્ડમાં. તો આ બાજુ પણ આપણે સંકલન કરીશું 0 થી 10 સેકન્ડમાં. ચલો નાના નાના ડીક્યુ ભેગા કરીએ 0 થી 10 સેકન્ડમાં, તો ટોટલ વિદ્યુત ભાર આપણને ક્યુ મળશે. આનું સંકલન કરીએ જમણી બાજુએ, તો સંકલન ઓફ I0 dt 0 થી 10 પ્લસ સંકલન ઓફ આલ્ફા ટી dt 0 થી 10. તો ટોટલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ I0 અચળ છે, બહાર આવી જાય અને 1 ડીટીનું સંકલન T થાય 0 થી 10 પ્લસ આલ્ફા અચળ બાર, ટીનું સંકલન થાય T² બાય 2 0 થી 10. તો Q ઇઝ ઇક્વલ ટુ I0 આપણને આપેલા છે 10, અને ટીની જગ્યાએ 10 મૂકીશું, 0 મૂકવાની જરૂર નથી, પ્લસ આલ્ફાની વેલ્યુ છે આપણી પાસે 4, ટીની વેલ્યુ 10 મૂકીએ તો 10નો વર્ગ 100 ભાગ્યા 2, 2 50. તો Q ટોટલ વિદ્યુત ભાર Q બરાબર 10/100 પ્લસ 50 ચોક 200. ટોટલ વિદ્યુત ભાર કેટલો, તો 300 કુલમ. આ આન્સર છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં એક પાતળા તારમાંથી વિદ્યુત પ્રવાહ જાડા તારમાં જાય છે. આ પાતળા તારમાંથી વિદ્યુત પ્રવાહ જાડા તારમાં જાય છે. તો વિદ્યુત પ્રવાહ I નહીં બદલાય. I પાતળા તારમાં જેટલો વિદ્યુત પ્રવાહ હશે, જાડા તારમાં પણ એટલો જ વિદ્યુત પ્રવાહ વહેશે. પણ આડછેદનું ક્ષેત્રફળ અહીંયા જેટલું છે એના કરતાં જાડા તારમાં આડછેદનું ક્ષેત્રફળ વધુ છે. એ કરતાં A ડેશ મોટા છે, બરાબર. તો આપણને શું કહે છે, જાય છે તો જાડા તારમાં વિદ્યુત પ્રવાહ વધી જશે, વિદ્યુત પ્રવાહ ઘટી જશે, વિદ્યુત પ્રવાહ ઘનતા ઘટી જશે, વિદ્યુત પ્રવાહ ઘનતા વધી જશે. તો વિદ્યુત પ્રવાહની વધઘટ તો થવાની નથી. વિદ્યુત પ્રવાહ તો Iના I જ રહેવાના છે. વિદ્યુત પ્રવાહ જેટલા છે Iના I જ રહેશે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા, અહીંયા જુઓ પાતળો તાર છે તો એમાં વિદ્યુત પ્રવાહ ઘનતા J, આ જાડા તારમાં વિદ્યુત પ્રવાહ ઘનતા J ડેશ આપણે બોલીએ, બરાબર. આમાં J, આમાં J ડેશ. તો વિદ્યુત પ્રવાહ ઘનતા બદલાશે, આડછેદનું ક્ષેત્રફળ બદલાય. J ઇઝ ઇક્વલ ટુ શું થશે, I ભાગ્યા A.
અને અહીંયા જે ડેશ બરાબર શું થશે? આઈ ભાગ્યા એ ડેશ. એ કરતાં એ ડેશ મોટા છે, બરાબર ને? આડછેદનું ક્ષેત્રફળ વધી ગયું. હવે એ ડેશ મોટા તો જે ડેશ નાના, એને છેદ મોટો તો જવાબ નાનો. તો જે ડેશ નાના તો જે કરતાં વિદ્યુત પ્રવાહ ઘનતા ઘટશે, બરાબર ને? તો હવે આપણો ઓપ્શન જુઓ, જાડા તારમાં વિદ્યુત પ્રવાહ ઘનતા ઘટી જશે. ઓપ્શન સી. પહેલામાં ઓપ્શન સી. નંબર જોઈએ ત્રીજો. ત્રીજા નંબરમાં એક ટીવી સેટમાં ઇલેક્ટ્રોનનું કિરણ જૂથ ઇલેક્ટ્રોન ઘનથી પડદા તરફ ગતિ કરે છે. આ એક પડદો છે. આ પડદા તરફ ઇલેક્ટ્રોન્સ એક ઇલેક્ટ્રોન ઘનથી ઇલેક્ટ્રોનનો મારો કર્યો છે, પડદા તરફ ગતિ કરે છે. હવે ઇલેક્ટ્રોન ગતિ કરે તો પ્રવાહ રચાય આઈ, બરાબર? ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ઇલેક્ટ્રોન્સ, તો શું રચાશે? વિદ્યુત પ્રવાહ રચાશે આઈ. આથી રચાતો વિદ્યુત પ્રવાહ આઈ આપણને આપેલો છે 10 માઇક્રો એમ્પિયર. તો દરેક સેકન્ડે, એટલે ટાઈમ ટી બરાબર 1 સેકન્ડ, ટીવીના સ્ક્રીન ઉપર કેટલા ઇલેક્ટ્રોન અથડાશે? આપણને આટલું જોઈએ છે કે 1 સેકન્ડે ટીવીના સ્ક્રીન ઉપર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આપણી પાસે સૂત્ર છે I = Q/T. I આપણી પાસે છે, Q વિદ્યુત ભાર નથી, પણ ઇલેક્ટ્રોન, સપોઝ કે n ઇલેક્ટ્રોન દર સેકન્ડે અથડાય છે, તો ટોટલ વિદ્યુત ભાર કેટલો અથડાય? n જેટલો ભાગ્યા ટી. તો n એટલે શું? IT ભાગ્યા E થાય ને. n બરાબર IT ભાગ્યા E. હવે આપણે કિંમતો મૂકીએ તો આઈનું મૂલ્ય કેટલું છે? 10 માઇક્રો એટલે 10⁻6 અને ટાઈમ ટી 1 સેકન્ડ ભાગ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ. સાદુરૂપ આપીએ તો અહીંયા 10 ગુણ્યા બીજા 1000 ગુણી નાખો. 1000 ક્યાંથી લાવ્યો? બાજુમાં બીજી 10⁻3 મૂકી દીધી. 10⁻3 મૂકીને 10⁻3 અને 10⁻6 તો હતી. નીચે 1.6 હતા તો એ પોઈન્ટ કાઢ્યા, અહીંયા 10 ઉપર જતા રહ્યા અને ગુણ્યા 10⁻19 તો છે. અહીંયા 5 દુના 10, અહીંયા 8 દુના 16. 8 એ 125 થાય તો 125 × 5 = 625. પછી 10⁻6 - 3 એટલે -9. -19 ઉપર જાય તો +19. 19માંથી 9 જાય તો 10⁻10 ને 10⁻11 થાય. એટલે કે આવી રીતે થાય 6.25 × 10⁻13. કેટલા ઇલેક્ટ્રોન અથડાશે? આ આપણને એનની વેલ્યુ મળી. n બરાબર કેટલા ઇલેક્ટ્રોન અથડાશે? 6.25 × 10⁻13. તો આપણો ઓપ્શન અહીંયા એ છે. 3 નંબર પછી આપણે જોઈએ 4 નંબર. 4 નંબરનો પ્રશ્ન છે, એક ઇલેક્ટ્રોન 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યા r બરાબર કેટલા? 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર અચળ ઝડપે ગતિ કરે છે. આટલી ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર ત્રિજ્યા r આપેલી છે. ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર, વર્તુળાકાર પથ ઉપર. અચળ ઝડપ. હવે ઇલેક્ટ્રોનની ઝડપ આપણને આપેલી છે. ઇલેક્ટ્રોનની ઝડપ શું છે? V = 2.2 × 10⁶ મીટર/સેકન્ડ. ઝડપ છે, વેગ નહીં. એટલે ઝડપ માટે દિશાની જરૂર નથી.
આટલી ઝડપે ગતિ કરે છે. તો આવૃત્તિ શોધો. આવૃત્તિ શોધવી છે અને આવૃત્તિ શોધ્યા સાથે કેટલો પ્રવાહ રચાય છે એ પણ શોધી લાવો. ચલો આવૃત્તિ શોધીએ. તો આવૃત્તિ શોધવા માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી અપન આર થાય. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી અપન આર. ઓમેગા એટલે 2πf ઇઝ ઇક્વલ ટુ વી અપન આર થાય. તો એફ ઇઝ ઇક્વલ ટુ વી અપોન 2πr થાય આવૃત્તિ. બીજી રીતે વિચારવું હોય તો પણ વિચારી શકો. બીજી રીતે કેવી રીતે વિચારી શકો? ચલો આબુસીન બીજી રીતે વિચારીએ કે એક આંટો પૂરો કરે તો કાપેલું અંતર કેટલું? 2πr. બરાબર. અને એનો વેગ v હોય તો સમય કેટલો લાગે? સમય એટલે વેગ ભાગ્યા કાપેલું અંતર અથવા ઝડપ ભાગ્યા અંતર એટલે સમય. v ઇઝ ઇક્વલ ટુ st. તો t ઇઝ ઇક્વલ ટુ v ભાગ્યા s થાય ને. તો ચલો વેગ આપણને આપેલો છે. સ્થાનાંતર કેટલું કરે? એક આંટો પૂરો કરે તો 2πr જેટલું સ્થાનાંતર નહીં, અંતર કાપે. તો આ ટાઈમ મળ્યો આપણને. ટાઈમની આવૃત્તિ જોઈએ છે, આવૃત્તિ f. તો ટાઈમનો વ્યસ્ત એટલે આવર્તકાળનો વ્યસ્ત આવૃત્તિ થાય. તો અહીંયા આવૃત્તિ એટલે 2πr ભાગ્યા v. આવી રીતે પણ તમે વિચારી શકો છો. બરાબર. ઓકે. આપણને જોઈએ છે શું? રકમમાં શું માંગ્યું છે? તો તેની આવૃત્તિ શોધો. તો આવૃત્તિ અહીંયા 2πr અને v આપણી પાસે છે. તો એના આધારે આપણે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 2πની કિંમત 3.14, r એટલે ત્રિજ્યા આપણને આપેલી છે 5.3 ગુણ્યા 10⁻11 અને છેદમાં v ઝડપ આપેલી છે 2.2 ગુણ્યા 10⁶. બરાબર. ચલો કેલ્સીથી ગુણાકાર કરી દઉં તો જવાબ મળે છે. આ બધાનો ગુણાકાર કરીએ તો જવાબ આપણને મળશે એક જ મિનિટ. વી બરાબર એસ બાય ટી. તો ટી બરાબર એસ ભાગ્યા વી થાય. ટી બરાબર એસ ભાગ્યા વી થાય. અહીંયા આપણે ઉલટું લખ્યું. ટી બરાબર એસ ભાગ્યા વી થાય. તો એસ એટલે 2πr ભાગ્યા વી થાય. બરાબર ને. તો એફ બરાબર વી અપોન 2πr થાય. વી અપોન 2πr એફ બરાબર. તો આ વ્યસ્ત કરીને મૂકીએ. એફ ઇઝ ઇક્વલ ટુ વી વેગ કેટલો છે? 2.2 ગુણ્યા 10⁶. નીચે 2πની કિંમત 3.14 અને ત્રિજ્યા r 5.3 ગુણ્યા 10⁻11. હવે છેદ ઉડાડો. 2 1.1 અને એફ ઇઝ ઇક્વલ ટુ હવે 1.1 ભાગ્યા 3.14 અને 5.3 આ બધાનો ભાગાકાર હું કેલ્સીથી કરું તો આપણને જવાબ મળે છે 0.066 અને ગુણ્યા 10⁻11 ઉપર જાય તો +11 +6 એટલે 10⁻17. તો એફ ઇઝ ઇક્વલ ટુ 2 આંકડા જમણી બાજુ ખસીએ તો અહીંયા 2 ઘાત ઓછી થાય 10⁻15. આ આવૃત્તિ મળી ગઈ 6.6 ગુણ્યા 10⁻15. આટલા હર્ટ્ઝ. પછી આપણને બીજું એમ પૂછ્યું એમાં કે રચાતો પ્રવાહ શોધો. રચાતો વિદ્યુત પ્રવાહ આઈ પણ સાથે સાથે આપણે શોધવો છે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુ ભાગ્યા ટી. હવે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર લખીશું અને આના ઉપરથી એક બીજું આપણી પાસે આવૃત્તિ છે, ટાઈમ નથી. તો ક્યુ 1 આવર્તકાળ એટલે આવૃત્તિ થાય. તો ક્યુ એફ સૂત્ર બની જશે. એનો મતલબ ક્યુ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ્બ
અને આવૃત્તિ છે 6.6 ગુણ્યા 10⁻15. 1.6 ગુણ્યા 6.6નો ગુણાકાર કેલ્સીથી કરું તો 10.56 મળે, અને 10⁻19 પ્લસ 15 એટલે 10⁻4. રાઈટ? ઓકે. હજુ એક આંકડો ડાબી બાજુ ખસેડું તો 1.056 ગુણ્યા 10⁻3. આ શું મળ્યો? વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં. તો I ઇઝ ઇક્વલ ટુ 1.056 10⁻3 એટલે મિલી થઈ જાય, એટલે મિલી એમ્પિયર આટલો વિદ્યુત પ્રવાહ રચાશે. 1.056 અથવા એને તમે 1.06 લખી શકો છો. મિલી એમ્પિયર I બરાબર 1.6 મિલી એમ્પિયર, અને 6.6 ગુણ્યા 10⁻15 ઓપ્શન ડીમાં છે. રાઈટ? ચલો ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો તો જો, પાંચમો પ્રશ્ન જોઈએ. હાઇડ્રોજનના પરમાણુમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોનની આસપાસ, ત્રિજ્યા અહીંયા આપેલી છે આપણને ભાગ્યા me². અહીંયા આપણને પ્લાન્ક કોન્સ્ટન્ટનો સિમ્બોલ આપેલો છે, ત્રિજ્યા, અને ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં E²/h ઝડપથી ભ્રમણ કરે છે. તો અહીંયા ઝડપ આપણને આપેલી છે E²/h, પણ આ h એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. તમને છેદમાં ક્યાં નીચે હિન્ટ આપેલી છે કે પ્લાન્ક કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ h/2π લખો. તો અહીંયા આપણે લખી દઈએ h/2π, પણ ઉપર h² છે તો અહીંયા લખીશ h²/2π ના બદલે 4π² me². I મળી ગયા. આમાં E² પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, પ્લાન્ક કોન્સ્ટન્ટ એટલે h/2π છેદનો છેદ અંશમાં, આ 2π. ઓકે. હવે શું કીધું છે? તો રચાતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો. બરાબર? ઓકે. ઝડપ આપેલી છે, R આપેલો છે, વિદ્યુત પ્રવાહ જોઈએ છે. તો વિદ્યુત પ્રવાહ I એટલે શું થશે? I એટલે તમે જુઓ, હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ભાગ્યા આવર્તકાળ એટલું લઈ આવો તો તમને વિદ્યુત પ્રવાહ મળી જશે. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તો આપણી પાસે છે 1.6 × 10⁻⁹ કુલમ, પણ અહીંયા જવાબ આપણને એ સ્વરૂપે નથી માંગ્યો, તો આપણે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને E જ લખીશું. E. આવર્તકાળ લઈ આવો. ક્યાંથી લાવશો આવર્તકાળ? તો અહીંયા R અને V બે આપેલા છે. હવે V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા થાય, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V/R થાય, ઓમેગા એટલે 2πf ઇઝ ઇક્વલ ટુ V/R થાય, F એટલે શું? 1/T ઇઝ ઇક્વલ ટુ V/R થાય. વ્યસ્ત કરો તો T/2π એટલે V/R થાય, અને T ઇઝ ઇક્વલ ટુ V/R ગુણ્યા 2π થાય. આ થયો આપણો આવર્તકાળ. V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V/R. ઓકે. ઓમેગા એટલે 2πf V/R, F એટલે 1/T, તો 2π/T ઇઝ ઇક્વલ ટુ V/R. વ્યસ્ત કરો તો T ઉપર, અહીંયા યસ, આ બાજુ વ્યસ્ત કર્યા તો આ બાજુ વ્યસ્ત નહીં કર્યા, R/V થાય, તો ઉપર R/V, T ઇઝ ઇક્વલ ટુ, તો T ઇઝ ઇક્વલ ટુ R બરાબર શું છે? h² 4π² me². શું? R મૂક્યા, પછી છેદમાં V મૂકો, V બરાબર 2e² π/h, છેદનો છેદ અંશમાં, અને બાજુમાં 2π વડે ગુણીએ, 2π વડે ગુણીએ, 2 ગયા, π ગયા, તો T બરાબર શું આવ્યું? h³ નીચે 4π² me². હવે વિદ્યુત પ્રવાહ I શોધો, તો
I બરાબર E ભાગ્યા ટી. હવે E એમના એમ, ટી આપણી પાસે છે, એચનો ઘન એના છેદમાં જે છે એ ઉપર જતું રહે, 4π² m e⁴. કશું ઉડતું નથી, તો જવાબ આવ્યો 4π² m e⁴ ને 1/5 નીચે એચનો ઘન આટલો વિદ્યુત પ્રવાહ વહેશે. જવાબ ચેક કરી લઈએ. 4π² me⁴ છેદમાં એચનો ઘન ઓપ્શન એમાં છે. ધ્યાન રાખવાનું, ઉતાવળમાં ભૂલ ન થાય. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.2 મિલીમીટર વ્યાસના ડી બરાબર 0.2 મિલીમીટર વ્યાસ તાંબાના તારને 5 મિલીમીટર વ્યાસના, આ તાંબાનો તાર એનો વ્યાસ છે, અને બીજો વ્યાસ કેટલા 5 મિલીમીટર વ્યાસના લોખંડના તાર સાથે જોડવામાં આવે છે. આવી રીતે આ તાંબાનો તાર એની સાથે લોખંડનો તાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કીધું. તો આપણે આકૃતિ જોઈએ. તમને અહીંયા આકૃતિ દેખાય છે, જુઓ. બરાબર, આ વ્યાસ 5 છે અને આ વ્યાસ 0.2 છે. ઓકે, તે બંનેમાંથી પ્રવાહ પસાર થાય છે. જો તાંબાના તારમાં પ્રવાહનું મૂલ્ય 8 એમ્પિયર હોય, તાંબાના તારમાં પ્રવાહનું મૂલ્ય 8 એમ્પિયર, તો લોખંડના તારમાં પણ પ્રવાહનું મૂલ્ય 8 એમ્પિયર જ થાય. વિદ્યુત પ્રવાહ ઘનતા બદલાય, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ન બદલાય. ઓકે, તો લોખંડના તારમાં વિદ્યુત પ્રવાહ કેટલો? તો પહેલો જવાબ મળી ગયો. લોખંડના તારમાં વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર જ વહેશે. અને લોખંડના તારમાં વિદ્યુત પ્રવાહ ઘનતા શોધો. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે આપણી પાસે સૂત્ર છે, વિદ્યુત પ્રવાહ ઘનતા J = I/A. બરાબર, લોખંડના તારમાં વિદ્યુત પ્રવાહ ઘનતા. હવે લોખંડના તારમાં વિદ્યુત પ્રવાહ 8 છે. હવે લોખંડના તારના આડછેદનું ક્ષેત્રફળ આપણે જોઈએ છે, તો શું થાય? πr². પણ r છે નહીં, તો d/2 વ્યાસ છે ને, તો d/2 એટલે ત્રિજ્યા થઈ ગયા, વ્યાસ ભાગ્યા 2 એનો વર્ગ = અહીંયા સાઈડમાં લખું, વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર 8 ભાગ્યા પાઈની કિંમત 3.14 ગુણ્યા 5 નો વર્ગ 25, નીચે 2 નો વર્ગ 4 ઉપર જતા રહે. તો J બરાબર 8 ચોક 32 ભાગ્યા 3.14 ગુણ્યા 25. આનો ભાગાકાર કેલ્સીથી કરવું, 32 ભાગ્યા 3.14 ગુણ્યા 25. તો આનો ભાગાકાર કેલ્સીથી કરીએ તો આપણને જવાબ મળશે 1 મિનિટ. પ્રોબ્લેમ એ કર્યો છે કે તારનો વ્યાસ આપણે મિલીમીટરના મીટર કરવાના છે, હે ને? તો લોખંડના તારનો વ્યાસ અહીંયા 5 ગુણ્યા 10⁻³ મીટર થશે. તો 5 નો વર્ગ 25 કર્યો, તો 10⁻³ નો વર્ગ કરવો પડશે ને, 10⁻6. ઓકે, હવે 32 ભાગ્યા 3.14 અને ભાગ્યા 25 કરીએ, 10⁻6 તો ઉપર જતા રહેશે. એટલે ભાગાકારનો જવાબ કેલ્સીથી મેળવું તો મને 4.1 ગુણ્યા 10⁶ મળે છે, એમ્પિયર પર મીટર સ્ક્વેર.
તો વિદ્યુત પ્રવાહ ઘનતા મળી આપણને જે, અને વિદ્યુત પ્રવાહ તો પાતળો તાર હોય કે જાડો તાર હોય અચળ રહેશે આઈ બરાબર. તો 8 એમ્પિયર અને 4 પોઈન્ટ કોઈ પણ અને ગુણ્યા 10⁶. 4 ગુણ્યા 10⁶. સોરી, એક જ મિનિટ, ભાગાકારમાં થોડો પ્રોબ્લેમ છે. 0.41 ગુણ્યા 10⁶ થશે. તો જે બરાબર 4.1 ગુણ્યા 10⁵. આ વિદ્યુત પ્રવાહ ઘનતા મળી ગઈ. ક્યાં છે? 4 ગુણ્યા 10⁵ અને 8 એમ્પિયર. આ રહ્યો 4 ગુણ્યા 10⁵ અને 8 એમ્પિયર. સીમાં જવાબ છે. બરાબર. ચલો હવે આગળ વધીએ. 6 પછી નંબર 7. 7 નંબરમાં આર ત્રિજ્યાવાળા એક નળાકાર વાહકની અક્ષને સમાંતર, જો અહીંયા એક નળાકાર વાહક છે, આ નળાકાર વાહક, એની ત્રિજ્યા કેટલી છે? આર. પછી અક્ષને સમાંતર પ્રવાહ ઘનતા, આ અક્ષને સમાંતર વિદ્યુત પ્રવાહ ઘનતા તમને આપેલી છે. જે ઇઝ ઇક્વલ ટુ કેટલી આપેલી છે? મૂલ્ય આપેલું છે, તો આપણે સદિશ નથી લખતા. જે ઇઝ ઇક્વલ ટુ J0 કૌંસમાં 1 - r² છે. બરાબર. અક્ષને સમાંતર વિદ્યુત પ્રવાહ ઘનતા તમને આપેલી છે. તો વાહકની લંબાઈની દિશામાં, આ દિશામાં લંબાઈ જે છે એ દિશામાં વિદ્યુત પ્રવાહ શોધો. અને અહીંયા સ્મોલ આર એ આરથી અંતર છે. બરાબર. આર એ અક્ષથી અંતર છે. સોરી, આની ત્રિજ્યા કેટલી છે? વાહકની ત્રિજ્યા કેપિટલ આર છે, આપણને રકમમાં આપેલી છે. તો આપણને પૂછ્યું કે આ વાહકમાંથી વહેતો પ્રવાહ શોધો. હવે જુદી જુદી જગ્યાએ વાહકમાંથી વહેતો પ્રવાહ છે ને જુદો જુદો હોય. અહીંયા જુઓ, વિદ્યુત પ્રવાહ ઘનતા આપણને આ પ્રમાણે આપેલી છે. કોના ઉપર આધાર રાખે છે? ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. તો હવે એક કામ કરીએ, કેન્દ્રથી આર અંતરે dr જાડાઈની, કેટલી? dr જાડાઈની એક રિંગ કાપી લઈએ. કેન્દ્રથી આર અંતરે, કયા આર અંતરે? સ્મોલ આર અંતરે dr જાડાઈની એક રિંગ કાપી લીધી. ઓકે. તો એ રિંગનું આડછેદનું ક્ષેત્રફળ એ કેટલું થાય? તો રિંગ આવી છે, રિંગ આવી કાપી આપણે. આ રિંગની જેટલી ધાતુ છે એમાંથી પ્રવાહ, વહેતો પ્રવાહ શોધવાનો છે. આવી રીતે dr જાડાઈની અને કેન્દ્રથી સ્મોલ આર અંતરે એક રિંગ કાપી છે. તો આ રિંગનું આડછેદનું ક્ષેત્રફળ, રિંગ વચ્ચેથી એ પોલી છે અને આજુબાજુ એ પોલો ભાગ છે. બરાબર. તો એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય? તો રિંગને છે ને મેં તોડીને કાપીને આવી રીતે લંબાઈ દીધી. તો આ તો લંબચોરસ રિંગ થઈ ગઈ, જેની જાડાઈ કેટલી છે? dr. લંબાઈ કેટલી છે? વર્તુળ છે, વર્તુળની ત્રિજ્યા સ્મોલ આર છે, તો એની લંબાઈ કેટલી થાય? પરિઘ જેટલી, 2πr. તો ક્ષેત્રફળ એ બરાબર શું થશે? 2πr dr. આટલું ક્ષેત્રફળ થયું જે રિંગ કાપી વચ્ચેથી. એટલે કેમ આપણે આવું કરવું પડ્યું? એટલા માટે કે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવો છે. અહીંયા આપણને વિદ્યુત પ્રવાહ ઘનતા આપેલી છે. તો નાનકડા ભાગમાંથી, એટલે કે નાનકડા dr જેટલી જાડાઈની રિંગમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એ શોધી અને પૂરેપૂરા પછી આપણે પૂરેપૂરા આડછેદ, એટલે 0 થી કેપિટલ આર ત્રિજ્યા સુધીમાં ઘણી બધી રિંગો કાપીએ
તો દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને બધાનું પાછું સંકલન કરીશું. તો આપણે વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે ડીઆઈ બરાબર શું થશે? જે ડોટ ડીએ. કારણ કે અહીંયા જે ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઈ અપોન એ. આપણે નાનકડી રિંગ કાપી છે ડીઆર જાડાઈની, તો આપણને નાનકડો વિદ્યુત આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? જે ડોટ એ. તો અહીંયા આપણે નાનકડી રિંગ કાપી છે તો નાનકડો વિદ્યુત પ્રવાહ મળશે, તો નાનકડી રિંગનું ક્ષેત્રફળ પણ ડીએ થશે, તો જે ડીએ લખ્યું. હવે આઈ એમાં આપણી પાસે છે, ડીએ પણ છે, આ ડીએ છે, નાનકડું ક્ષેત્રફળ. તો સોરી આઈ ક્યાં? જે છે આપણી પાસે. જે કેટલા છે? જે ડોટ કૌંસમાં 1 - r² અપોન r², અને ડીએ શું છે? 2πr dr. ક્લિયર? ઓકે. હવે અને આ છે ડીઆઈ. નાનકડો વહેતો વિદ્યુત પ્રવાહ ડીઆઈ મળ્યો આપણને, જે ડોટ ડીએ. રાઈટ? હવે આપણને આ તો કેન્દ્રથી આર અંતરે, જો અહીંયા કેન્દ્રથી આર અંતરે આર જેટલા અંતરે ડીઆઈ જાડાઈની ડીઆર જાડાઈની એક રિંગ કાપી છે આપણે. એટલામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, પછી બીજી રિંગ કાપીશું, પછી પાસે ત્રીજી રિંગ, એમ ટોટલ વિદ્યુત પ્રવાહ આપણે સંકલન કરીને મેળવીશું. બરાબર? ઓકે. તો ચલો સંકલન કરીએ બંને બાજુ. આ બાજુ સંકલન કરીએ, આ બાજુ પણ સંકલન થશે. અને ક્યાંથી ક્યાં સુધી? 0 થી કેપિટલ આર ત્રિજ્યા સુધી. નાના ડીઆઈ ભેગા કરીએ તો આઈ મળતો ટોટલ વિદ્યુત પ્રવાહ. હવે જે અહીંયા આપેલું છે એનું સંકલન કરવું છે. એનું સંકલન કરવા માટે આપણી પાસે અચળ શું છે? 2π અચળ છે. જે નોટ મહત્તમ વિદ્યુત પ્રવાહ ઘનતા એ અચળ છે. જે નોટ ઇન્ટુ 2π અચળ છે, 12 આવી ગયા. ચલો વધ્યું શું? વધ્યું 1 - r² અપોન r² ઇન્ટુ r dr. આટલું વધ્યું. એક કામ કરીએ, આર અંદર ગુણી નાખીએ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ જે ડોટ 2π 0 થી આર સુધીનું સંકલન. આર અંદર ગુણી નાખીએ તો r - rનો ઘન ભાગ્યા કેપિટલ આરનો સ્ક્વેર, આટલા ડીઆર ઇઝ ઇક્વલ ટુ જે ડોટ 2π. બે પદોનું અલગ અલગ સંકલન કરો. સંકલન ઓફ મોટા કૌંસમાં આર ડીઆર 0 થી આર સુધી માઇનસ સંકલન ઓફ આરનો ઘન અપોન આરનો ઘન ડીઆર 0 થી આર સુધી. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ જે ડોટ ઇન્ટુ 2π. અહીંયા આરનું સંકલન શું થાય? r²/2. ક્યાંથી ક્યાં સુધી? 0 થી આર સુધી માઇનસ અહીંયા 1/r ઘન. જો ત્રિજ્યા તો આપણા આડછેદની ત્રિજ્યા કેપિટલ આર તો અચળ છે, તો બદલાવાનું નથી, તો એ અચળ છે. તો 1/r ઘન મેં આરનો ઘન નથી, આરનો વર્ગ છે. આરનો વર્ગ મેં બહાર કાઢી લીધો. અંદર શું વધ્યું? એનું આરનો ઘન ડીઆર, એનું સંકલન શું થશે? r⁴ છેદમાં 4, આરના ઘનનું સંકલન. અને ક્યાંથી ક્યાં સુધી? 0 થી આર સુધી. ચલો કિંમતો મૂકી દો. હવે જે ડોટ ઇન્ટુ 2π, અહીંયા શું થશે? આર મૂકી દો કેપિટલ, તો કેપિટલ r²/2. 0 મૂકશો તો 0 થઈ જવાના છે, એટલે મૂકવા નથી. અહીંયા 1/r² એમના એમ. ચલો અહીંયા પણ કેપિટલ આર મૂકો તો r⁴/4 થાય. આરની 2 ઘાત ઉડી ગઈ. તો ઇઝ ઇક્વલ ટુ જે નોટ ઇન્ટુ 2π
r² માઇનસ r² 4 થશે. નીચે 2 વડે ગુણીએ તો ઉપર 2 વડે ગુણીશું. જે ડોટ ઇન્ટુ 2π કૌંસમાં વધ્યા 2r² માંથી r² જાય તો r² 4 ઇઝ ઇક્વલ ટુ આ 2 દૂના 4 ઉડશે તો 1/2 જે ડોટ પાઈ r². જવાબ જોઈ લઈએ. જવાબ આપણો 1/2 જે ડોટ પાઈ r². 1/2 જે ડોટ પાઈ r². ડી ઓપ્શન છે. બરાબર, ક્લિયર? ચલો 7 પછી 8 નંબર. 8 નંબરમાં કે છે 3 દ્રવ્યોની એવી જોડ પસંદ કરો જે વિદ્યુતના સુવાહક હોય. વિદ્યુતના સુવાહક હોય એવા તો તાંબુ, ચાંદી અને સોનું. ઓપ્શન સી. ચલો 9 નંબર જોઈએ. વર્તુળાકાર માર્ગે આ વર્તુળાકાર માર્ગ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. એની આવૃત્તિ એફ હોય, ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, આવૃત્તિ એફ છે, તો મળતો વિદ્યુત પ્રવાહ કેટલો? તો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q/T. હવે I ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને T એટલે આવર્તકાળ છે, એ કાંટો પૂરો કરવા માટે લાગતો સમય. બરાબર, તો આવર્તકાળ T અને Tનો વ્યસ્ત શું થાય? 1/f. તો વહેતો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ EF થાય. આ I ઇઝ ઇક્વલ ટુ EF આપણને જવાબમાં છે 9 નંબરમાં. EF, હા, બી ઓપ્શન છે, બી. ચલો 10 નંબર જોઈએ. 10 નંબર. વાહકના આડછેદમાંથી T સમય પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q બરાબર B' પ્લસ A' T² છે. વાહકના આડછેદમાંથી T સમય પસાર થતો વિદ્યુતભારનો જથ્થો આટલો છે. તો T બરાબર 10 સેકન્ડે વિદ્યુત પ્રવાહ કેટલો થશે? A' ને B' અચળાંકો છે. T બરાબર 10 સેકન્ડ એટલે 10મી સેકન્ડે વિદ્યુત પ્રવાહ. nમી સેકન્ડે તો તમને અહીંયા કોઈ એક નિશ્ચિત ક્ષણે તમારે વિદ્યુત પ્રવાહ જોઈએ છે. તો અહીંયા શું કરીશું? વિકલન કરીશું. કોની સાપેક્ષમાં? સમયની સાપેક્ષમાં. તો આપણે લખીએ અહીંયા આ Q છે તો dQ/dt એટલે વિદ્યુત પ્રવાહ I થાય. I એટલે dQ/dt. તો ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પણ d/dt ઓફ B' પ્લસ d/dt ઓફ A' T² થાય. તો I ઇઝ ઇક્વલ ટુ B' અચળ છે, અચળનું વિકલન 0 પ્લસ A' અચળ છે તો A' T² વિકલન 2T થાય. તો I ઇઝ ઇક્વલ ટુ A' 2T. હવે ટાઈમ બરાબર આપણને 10મી સેકન્ડ કીધું છે તો A' 2 અને ટાઈમ 10 સેકન્ડ એટલે કે 10 દૂના 20 A' જવાબ આપણને મળશે. તો વિદ્યુત પ્રવાહ I કેટલો? 20 A'. ચલો 20 A' આપણને ઓપ્શન સીમાં આપેલ છે. તો 10 પછી જોઈએ પ્રશ્ન નંબર 11. 11મો પ્રશ્ન. એમાં શું કે છે? 2 × 10⁻² કુલમ્બ મૂલ્યનો વીજભાર. વીજભાર Q આપણને આપેલા છે. કેટલા? 2 × 10⁻² કુલમ્બ નો વીજભાર 80 સેન્ટીમીટર વ્યાસના D બરાબર 80 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે. વર્તુળાકાર માર્ગ પર 30 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. આવૃત્તિ શું છે? આવૃત્તિ F બરાબર 30 છે. 1 સેકન્ડમાં 30 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ મતલબ 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા એટલે આવૃત્તિ. તો 30 પરિભ્રમણ કરે છે, દોલનો નહીં, વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. તો 30
પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. ઓકે, તો આવૃત્તિ આપણને 30 મળી. તો રચાતો વીજ પ્રવાહ ગણો. તો I ઇઝ ઇક્વલ ટુ, હમણાં આપણે એક સૂત્રમાં જોયું હતું, Q/T અથવા 1/T એટલે F થાય. તો 1/T બરાબર F એટલે QF થાય. I બરાબર Q કેટલા છે? 2 × 10⁻² કુલમ. આવૃત્તિ F કેટલી છે? 30. તો I ઇઝ ઇક્વલ ટુ 30 દુના 60 × 10⁻² થાય. ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 10⁻² એટલે છેદમાં 10⁻² એટલે છેદમાં 100 એટલે 0.60 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન પામશે. 0.60 એમ્પિયર ઓપ્શન સીમાં છે. 12 નંબર. ટેબ્લેટ ઉપર હું બહુ લખતો નથી એટલે બહુ અનુભવ નથી, એમ આદત નથી, પણ તેમ છતાંય અપેક્ષા રાખું કે તમને ટેબ્લેટ ઉપર હું લખું છું તો બરાબર સમજણ પડશે, ધ્યાન રહેશે. વિદ્યુત પ્રવાહ એ ખાલી જગ્યા રાશિ છે, તો ઓબ્વિયસલી વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. 13 નંબરનો પ્રશ્ન જોઈએ. એમાં એક વાહક તારને વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 5 × 10⁻8 વોલ્ટ પર મીટર આ વિદ્યુત ક્ષેત્ર છે. એક વાહક તારને 5 × 10⁻8 વોલ્ટ પર મીટર લાગુ પાડતા આટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. તો પ્રવાહ ઘનતા આપણને 2.5 એમ્પિયર પર મીટર સ્ક્વેર માલુમ પડે છે. તો વાહકની અવરોધકતા ρ તમને જોઈએ છે. હવે તમને ખબર હોય તો શું? તમને થિયરી યાદ છે શેની? ઓમનો નિયમ. ઓમના નિયમનું સદિશ સ્વરૂપ આ પ્રમાણે થાય છે. J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. સિગ્મા એટલે તો વાહકતા છે. તો વાહકતાનો વ્યસ્ત એટલે અવરોધકતા થાય. તો અવરોધકતા સિગ્મા એટલે વાહકતા. તો સિગ્મા બરાબર 1/ અહીંયા જુઓ, હું બાજુમાં લખું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ અવરોધકતા થાય. વાહકતા અને અવરોધકતા એકબીજાના વ્યસ્ત છે. તો સિગ્માની જગ્યાએ અવરોધકતા લખી દઉં. મને જોઈએ પણ શું છે? 13 નંબરની રકમમાં જુઓ તમે કે વાહકની અવરોધકતા ખાલી ઓમેગા મીટર છે. તો અવરોધકતાને કર્તાની જગ્યાએ લઈ લઈએ. E/J થાય. હવે બંને વેલ્યુઝ આપણને આપેલી છે. E છે 5 × 10⁻8 અને જે આપણને આપેલા છે 2.5. છેદ ઉડશે 2.5 દુના 5 એટલે 2 × 10⁻8 અવરોધકતા છે ઓમેગા મીટર, એનો એકમ. ચલો 13 નંબરમાં 2 × 10 એક જ મિનિટ. રકમ જોવામાં આપણે ક્યાંક ભૂલ કરી હતી કે જવાબ જોવામાં ભૂલ કરીએ છીએ. 2 × 10 હા 2 × 10⁻8 જ છે. બરાબર, ચોખ્ખું દેખાતું નથી. તમને એમ થશે કે સાહેબ પેલી બુકના બીજી બુકના પ્રશ્નો આપવાના હતા, આ બધા પ્રશ્નો તો છે નહીં. તો તમને આ પ્રશ્નો હું તમને આની PDF ગ્રુપમાં મૂકું છું. પેલી બુકના મોટા ભાગના પ્રશ્નો આમાં એડ થાય છે. એનાથી મેં તમને કીધું હતું કે વધારાના બીજા પણ કેટલાક પ્રશ્નો આપીશ. તો વધારાના પ્રશ્નો પણ આમાં છે. તો જવાબ આપણો બી છે. 14 નંબરનો પ્રશ્ન જોઈએ. એમાં શું કીધું છે? જે બરાબર સિગ્મા E. હમણાં હાલ મેં કીધું જે બરાબર સિગ્મા E. આ તો ઓમના નિયમનું સદિશ સ્વરૂપ છે. ઓમનો નિયમ. 15 નંબરનો પ્રશ્ન જોઈએ. એમાં પોતાના પરિઘ પર લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે.
ધરાવતી આર ત્રિજ્યાની એક રિંગ છે. આર ત્રિજ્યાની એક રિંગ છે. આર ત્રિજ્યાની એક રિંગ. ચલો, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા એટલે શું? લેમડા એટલે કુલ વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ. પણ વર્તુળાકાર રિંગ છે તો લંબાઈ કેટલી થશે? 2πr. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે એકમ લંબાઈ પર રહેલો કુલ વિદ્યુતભાર, એને બોલીશું રેખીય વિદ્યુતભાર ઘનતા. તો પછી Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2πr લેમડા. ઓકે, હવે રકમ વાંચીએ. એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી, હવે કોણીય ઝડપ કેટલી છે? ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે તો વિદ્યુત પ્રવાહ કેટલો રચાશે? મને જોઈએ છે વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ Q/T. મને આપેલું છે ઓમેગા જેટલી કોણીય ઝડપ. ઓમેગા એટલે શું? 2π/T. તો મને ટી જોઈએ છે તો 2π/ω થવાના કે નહીં? યસ. અહીંયા મૂકી દો. વિદ્યુત ભાર પણ છે મારી પાસે. કેટલો? 2πr લેમડા. અને ટાઈમ કેટલો લાગે છે? એક આંટો પૂરો કરવાનો ટાઈમ, એ જ આવર્તકાળ કહેવાય. 2π/ω. 2π કેન્સલ, તો વહેતો વિદ્યુત પ્રવાહ આપણને કેટલો મળશે? I ઇઝ ઇક્વલ ટુ R લેમડા ઓમેગા. 15 નંબરમાં R લેમડા ઓમેગા આપણને ઓપ્શન એમાં છે. આમાં ઓમનો નિયમ. 15 પછી નંબર જોઈએ 16. 16 નંબરમાં કે છે આકૃતિમાં દર્શાવેલ સમતલનું ક્ષેત્રફળ. ચલો, અહીંયા આ પ્રકારે તમને આપેલી છે આકૃતિ. સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. વાહકમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. આ રહ્યું સમતલ. આવી રીતે આપણને ત્રાસી રીતે આપેલું છે સમતલ. એનું ક્ષેત્રફળ કેટલું છે? 1 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, આમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. વિદ્યુત પ્રવાહની દિશા આ છે અને ક્ષેત્રફળ સદિશની દિશા આ છે, 1 સેન્ટીમીટર સ્ક્વેર. તો એનો આ તરફનો ઘટક આપણે લાવવો પડશે. આપણને આવી રીતે આકૃતિ આપેલી છે. 60નો ખૂણો થાય, આ આપેલો છે, તો નીચેનો ખૂણો 30નો થાય. તો 1 સેન્ટીમીટર સ્ક્વેર આ શું છે? આડછેદનું ક્ષેત્રફળ, એને એ બોલું છું. તો એનો જે તરફ વિદ્યુત પ્રવાહ વહન પામે છે એ તરફનો ઘટક શું થશે? A cos 30. બરાબર. અને કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે? 2 એમ્પિયર. તો વાહકના P બિંદુએ, આ વાહકનો P બિંદુએ વિદ્યુત પ્રવાહ ઘનતા કેટલી? તો વિદ્યુત પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ I/A. I કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? 2 એમ્પિયર. અને એ આડછેદનું ક્ષેત્રફળ કેટલું આપણે બોલ્યા? A cos 30. એટલે કે 2/A. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ આપણને 1 સેન્ટીમીટર છે. સેન્ટી એટલે 10⁻²² એટલે 10⁻⁴. તો એ એટલે 10⁻⁴. એકડો નથી લખતા. અને cos 30 એટલે √3/2 થાય. તો જવાબ આપણને મળશે 4/√3. 10⁻⁴ ઉપર જતી રહે તો 10⁴. આ શું મળ્યું આપણને? વિદ્યુત પ્રવાહ ઘનતા એમ્પિયર પર મીટર સ્ક્વેર. ચલો, આપણો ઓપ્શન જોઈએ. 4/√3 ગુણ્યા 10⁴. ઓપ્શન એમાં છે. 16 પછી 17 નંબરનો પ્રશ્ન જોઈશું. 0.7 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલા છે? 0.7 એમ્પિયર. વાહક તારના કોઈ આડછેદમાંથી 2 સેકન્ડમાં ટાઈમ T કેટલો? 2 સેકન્ડમાં
કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય, નંબર ઓફ ઇલેક્ટ્રોન આપણને જોઈએ છે. પહેલાં વિદ્યુતભાર કેટલો પસાર થાય એ શોધી લઈએ. વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ IT. I કેટલા છે? 0.7. ટાઈમ ટી કેટલો? 2 સેકન્ડ, એટલે 1.4 કુલમ વિદ્યુતભાર પસાર થાય. તો આપણે અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવા છે. Q ઇઝ ઇક્વલ ટુ NE. એમાં N શોધવા છે તો 1.4 ભાગ્યા E લઈ જઈશું. તો N બરાબર 1.4 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ઇન્ટુ 10⁻⁻⁹ કુલમ. અહીંયા બંનેને છેદ ઉડશે. 7 દુના 14, અહીંયા 8 દુના 16. તો N બરાબર 7 ભાગ્યા 8 ભાગાકાર કરીએ તો 0.8864, 64 ને 6 70, 60, 8 સીતા 56. ઓકે, અને ગુણ્યા 10⁻⁹ ઉપર જાય તો 10⁻+19 થાય. તો N બરાબર નંબર ઓફ ઇલેક્ટ્રોન, અને 1 પોઈન્ટ જમણી બાજુ ખસેડીએ તો આંકડો મોટો થયો. તો અહીંયા આમાંથી 1 ઘાત ઘટી જાય, 10⁻18. 8.7 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન પસાર થાય. ઓકે, 8.7 નથી, 8.8 ગુણ્યા 10⁻18 છે. તો એ આપણો જવાબ સાચો રહેશે. 17 પછી 18 નંબર જોઈએ. 18 નંબર કે છે 2 ગુણ્યા 10⁻² કુલમ મૂલ્યનો વીજભાર, વિદ્યુતભાર આપણને આપેલો છે 2 ગુણ્યા 10⁻² કુલંબ નો વીજભાર 80 સેન્ટીમીટર વ્યાસના વ્યાસ ડી આપણને આપેલો છે 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ ઉપર 30 પરિભ્રમણ પ્રતિ સેકન્ડના દરથી, તો આવૃત્તિ F મળી ગઈ, 30 પરિભ્રમણ કરે છે પ્રતિ સેકન્ડ. તો રચાતો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું? Q/T. I ઇઝ ઇક્વલ ટુ Q/1/T એટલે F થશે. T એટલે આવર્તકાળ છે, એક આંટો વર્તુળાકાર માર્ગે એક આંટો પૂરો કરવા માટે લાગતો સમય. આ પ્રશ્ન કદાચ આપણે આગળ ગણી નાખ્યો હમણાં. વિદ્યુતભાર 2 ગુણ્યા 10⁻² છે અને આવૃત્તિ 30 છે. તો I બરાબર 30 દુના 60 ગુણ્યા 10⁻². I બરાબર 10⁻² એટલે 100 વડે ભાગો તો 60 ભાગ્યા 100 એટલે 0.60 અથવા 0.6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેશે. ચલો 19 નંબરનો પ્રશ્ન જોઈએ. 19 નંબરનો પ્રશ્ન, એના પછી 20 નંબરનો ઓમનો નિયમ એ બીજા વિડીયોમાં લઈશું. દરેક પોઈન્ટનો એક વિડીયો લઈએ. એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I બરાબર 3+2T મુજબ બદલાય છે. T બરાબર 0 થી T બરાબર 4 સેકન્ડના સમયગાળા દરમિયાન તારના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર કીધો છે. તો I એટલે શું? I એટલે dQ/dt બરાબર 3+2T. મને વિદ્યુત ભાર જોઈએ છે તો dQ બરાબર 3+2T ઇન્ટુ dt. શું કરીશું? સંકલન કરીશું. ક્યાંથી ક્યાં સુધી? તો 0 થી 4 સેકન્ડ સુધી. 0 થી 4 સેકન્ડ સુધી. ઓકે, હવે બધા નાના નાના dQ ભેગા કરીએ તો ટોટલ વિદ્યુત ભાર Q આપણને મળી જાય. અહીંયા આ બંને બાજુ સંકલન કરીએ તો સંકલન ઓફ 3dt 0 થી 4 સેકન્ડ દરમિયાન પ્લસ સંકલન ઓફ 2T dt 0 થી 4 સેકન્ડ દરમિયાન. તો Q ઇઝ ઇક્વલ ટુ 3 અચળ છે 12 અને 1નું સંકલન થાય T. કેટલેથી કેટલે? 0 થી 4 પ્લસ 2 અચળ છે 12, Tનું સંકલન T²/2. ક્યાંથી ક્યાં સુધી? 0 થી 4 સુધી. તો Q વિદ્યુત ભાર 3, Tની જગ્યાએ 4 મૂકો તો 4 પ્લસ 2, Tની જગ્યાએ 4 મૂકો તો 4નો વર્ગ ભાગ્યા બગડો છે એમના એમ. 2 ઉડી ગયા. તો Q બરાબર 4 તરી 12 વત્તા 4નો વર્ગ 16. તો Q બરાબર 16 ને 12
28 કુલમ વિદ્યુત ભાર પસાર થશે. ચલો જવાબ જોઈ લઈએ. ઓપ્શન સી છે 28 કુલમ. બરાબર. તો આપણો પહેલો મુદ્દો જે હતો ચેપ્ટર નંબર 3નો પહેલો મુદ્દો પૂરો કર્યો.